હેલો ગાઈસ, આજે મારા પતિદેવે મરચાં લઈને આવ્યા છે, મોડા મરચાં 4-5 બજારથી, કે મારે આજે ભરેલા મરચાંનું ભજીયા ખાવું છે. વરસાદ પડે છે અને મોસમ તો એટલો મસ્ત છે બહાર કે ભજીયા ખાવાની ઈચ્છા કોઈ પણને થઈ જાય. તો એવી રીતના એ મરચાં લઈને આવ્યા છે. તમે મરચાંને મસ્ત ધોઈ લીધા છે અને હવે આવી રીતના એક એક કરીને બધા જ કટ કરી લેમ અને બધા જ બીયા આવી રીતના કાઢી લેવાના છે. હવે મેં બધા જ બીયા કાઢી લીધા છે. હવે ચાલો મસાલો આપણે તૈયાર કરી લઈએ. તો અહીંયા આગળ મેં ધાણા લીધા છે અને વલિયારી અને લસણ ને આ તમારી પાસે કોઈ બી ચવાણું હોય તો તમે ચવાણું લઈ શકો છો. અને આવી રીતના મિક્સર જારમાં મેં પીસી લીધા છે. હવે મેં એક એક કરીને એ બધો જ મસાલો અંદર ભરી લઈશું. તમારી પાસે મતલબ ચટપટું ખાવું હોય તો તમે ઓર મસાલો પણ અંદર નાખી શકો છો, પણ મારે છોકરું બી ખાવાવાળું છે તો મેં નહીં નાખ્યો અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આવી રીતના આપણે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એનું ખીરું બનાવી લઈએ, બેસનનું ખીરું. તો બેસન મેં અંદર મીઠું નાખીને મસ્ત ખીરું બનાવી લીધું છે અને ખીરું રેડી થઈ ગયું છે. હવે આપણે ગરમ બી તેલ થઈ ગયું છે, અંદર ભજીયા નાખીએ મરચાં એક એક કરીને. તો એનો ટેસ્ટ તો બહુ મસ્ત લાગે, કમાલ લાગે. હા, આવી રીતના બનાવવાની ટ્રાય કરજો ગાઈસ, બહુ જ મસ્ત. મેં એક એક કરીને બધા ભજીયા આવી રીતના ફ્રાય કરી લઉં. અને હમણાં તો બહાર વરસાદ પડે છે એટલે આવી મોસમમાં ભજીયા ખાવાની ગુજરાતમાં તો બધા જ વાનીના ભજીયા બને છે, પણ મરચાંના ભજીયા એટલા ટેસ્ટી લાગ્યા. મેં તો પહેલી વાર બનાવ્યા ને પહેલી વાર ખાધા. બહુ સરસ ભજીયા બનીને મારા રેડી થઈ ગયા છે. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ, અને શું કે આવી રેસીપી જોવા માટે મને કોમેન્ટ કરજો ગાઈસ. અને સબસ્ક્રાઈબ કરે તો બેલ આઇકન બટન દબાવી દેજો એટલે તમારી પાસે પહેલાં આવી નવી નવી રેસીપી આવી જશે, દેશી ને નવી નવી રેસીપી. મારા વિડીયો સારા લાગે કે નહીં લાગતો તે મને કોમેન્ટમાં બતાવજો ગાઈસ. મેં હમણાં નવી ચેનલ બનાવી છે તો સપોર્ટ કરજો. અને અહીંયા આગળ મારા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. ચલો હવે અમે એન્જોય કરવા જઈએ ને કોમેન્ટમાં બતાવજો મારા ભજીયા કેવા દેખાય છે. સરસ, તમે આવી રીતના ટ્રાય કરજો. બાય.